વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં પોલીસની કાર્યવાહી તેજ થઈ, જ્યાં ધરપકડ કરેલા વધુ 4 આરોપીના રિમાન્ડની માંગ કરાશે। પોલીસે ગતરોજ ડોલ્ફિન એન્ટરટેનમેન્ટના નિલેશ જૈન અને કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર તેજલ, નેહા અને જતીન દોશીની ધરપકડ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે। આરોપી નિલેશ જૈન અને જતીન દોશીના 10 દિવસના રિમાન્ડની માંગ કરાશે, જ્યારે કે આરોપી તેજલ દોશી અને નેહા દોશીના 5 દિવસના રિમાન્ડની માંગ કરાશે। પરેશ શાહે ખાનગીમાં નિલેશ જૈનને સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો। નિલેશ જૈન બોટ અને રાઇડનું સંચાલન કરતો હતો। કોટિયા પ્રોજેક્ટમાં તેજલ, નેહા અને જતીન 5% ભાગીદાર છે।